છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બાલવાંટ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે ઓરડાની પણ વ્યવસ્થા નથી અને કેટલીક શાળા પતરાવાળી અને જર્જરિત છે। બાળકો મધ્યાહન ભોજન માટેના શેડમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને તેની આજુબાજુ દિવાલ પણ નથી। શાળામાં 98 બાળકોની સામે માત્ર 2 શિક્ષક છે। કરીને અહીંયા જે બાળકોને ભણવા બેસવા માટે જે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે, આ જે સ્કૂલ છે જે જર્જરિત હાલતમાં છે, એ સ્કૂલની અંદર પાણી પડે છે તો બાળકોને આજે આ શેડની અંદર બેસાડવામાં આવ્યા છે। તો આવી જે પરિસ્થિતિ છે એ સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર છે। બાલાવાડ પ્રાથમિક શાળામાં 98 બાળકો અભ્યાસ કરે છે। એમાં 2 ઓરડા છે, પણ જર્જરિત હોવાથી એમને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે મધ્યાહન ભોજન શેડ નીચે અભ્યાસ કરાવવામાં આવે છે। અભ્યાસ કરાવતા હોય ત્યારે થોડીક મુશ્કેલી તો પડે છે, પણ હવે બીજી વૈકલ્પિક વ્યવસ્થા થાય એવી નથી। હવે સાહેબ 98ની સંખ્યાની સામે ફક્ત મારા 2 શિક્ષકો અહીંયા કામ કરશે અને એ 2 શિક્ષકોમાં એક શિક્ષક પોતે આચાર્ય છે, જે શાળાનું વહીવટી કામથી લઈને દરેક વસ્તુનું કામગીરી કરશે। કે આ આદિવાસી વિસ્તારની અંદર જ્યારે ગરીબ બાળકો અભ્યાસ લઈ રહ્યા છે ત્યારે એમને પૂરતા એમને ન્યાય મળવો જોઈએ। એના આચાર્ય દ્વારા ફાઇલ જિલ્લામાં પહોંચાડેલી છે, પરંતુ કંઈ મંજૂર થઈને આવેલ નથી, તો ફરી બીજી ફાઇલ બનાવવા એમને જણાવેલ છે આચાર્યને। પણ વૈકલ્પિક વ્યવસ્થા બીજી શિક્ષક તરીકે ગામમાં બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે આ રીતે મધ્યાહન ભોજનનો શેડ છે એમાં બેસાડીને શિક્ષણ કાર્ય કરાવે છે। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદે આવેલું આ જે બાલાવાડ ગામ, એ ગામની 1 થી 5ની જે શાળા છે બિલકુલ જર્જરિત છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ 1 થી 5ની અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ જે છે, 98 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે શાળામાં બેસીને અભ્યાસ નથી કરતા। જી હા, આ હકીકત છે। આજે 98 જેટલા વિદ્યાર્થીઓ એક મધ્ય ભોજનના જે શેડ બનાવેલો છે તેમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે 98 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષક બેસીને અભ્યાસ આપી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે જમણી સાઈડના છે, કેટલાક વિદ્યાર્થીઓ જે ડાબી સાઈડના બેઠા છે અને સામેની સાઈડે બોર્ડ છે, એટલે ચોક્કસથી એક બોર્ડ અને 1 થી 5ની શાળા, એક શિક્ષક અને 98 બાળકો કઈ રીતે ભણશે ગુજરાત? આ બાળકો જે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે, શિક્ષકનું કહેવું છે કે સ્કૂલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ આજ દિન સુધી સ્કૂલ બની નથી। આજે શાળાના શિક્ષક હોય કે શાળાના વિદ્યાર્થીઓ હોય, તમામને મુશ્કેલી પડી રહી છે। જ્યારે સરકારનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ કઈ રીતે? આપ જોઈ શકો છો કે જે સાઈડ ઉપર જે લીલી જાજમ મારવામાં આવી છે કે વાછટ બાળકોને ના વાગે એ માટે શિક્ષક દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ સિટી લેવલે જે શાળાઓ બનેલી હોય છે અદ્યતન સુવિધા સાથે, ત્યારે આ આદિવાસી વિસ્તારના બાળકોને કેમ સુવિધા નહીં? આજે બાળકોને ભણવું છે, બાળકોને ભણવાનું ભૂખ છે, વાલીઓને ભણાવવા છે, પરંતુ જો આ રીતે જો વ્યવસ્થા ના હોય તો કઈ રીતે ભણશે ગુજરાત? એટલે આ વિસ્તારના લોકો માંગ કરે છે કે જલ્દીના જલ્દી સ્કૂલ બનાવવામાં આવે, અદ્યતન સુવિધા સાથે સ્કૂલ બનાવવામાં આવે તો આ વિસ્તારના આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળી રહે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ડોક્ટર તુષાર ચૌધરીએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે। ઉપનેતા તરીકે શૈલેષ પરમાર સહિત ધારાસભ્ય અને નેતાઓ જોડાયા હતા। મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા, ત્યારે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। આધાર કાર્ડ માટે અરજદારોને ધરમના ધક્કા, એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ભારે હાલાકી અને મનપાની ઢીલી કામગીરીના કારણે લોકોને ધક્કા ખાવા પડે છે। 21 જુલાઈએ કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં કોઈ વ્યવસ્થા ન કરાતા હાલાકી પડી રહી છે। લોકો આધાર કાર્ડની કામગીરી માટે ઝોન ઓફિસ જાય છે અને જ્યાં પણ ધક્કા ખાવા પડે છે। ધક્કા ખાઈ છે, કઈ મેળ પડતો નથી। પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં બધું વેરિફિકેશન થઈ ગયું, એસએમસીના માણસો ઘરે તપાસ કરી ગયા, પાછો કાલે જોવું રહ્યું 2 દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે હવે અહીંયા નહીં નીકળે તમારો આધાર કાર્ડ, તમે એક કામ કરો ઝોન ઓફિસે જાઓ ગયા। તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પહેલા, તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો ગયા। પછી હું સરથાણા જગાત નાખાઈ ગયો, સરથાણા જગાત નાખાઈ ગયો તેને આખું આધાર કાર્ડ સેન્ટર જ બંધ, એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ, કે તમે ત્રિકમનગર વાળા ઓફિસે જાઓ।
સુરતમાં એબીવીપી દ્વારા એમટીબી આર્ટ્સ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો, જે મામલે હવે ગાજ પડી છે. કોલેજના ક્લાર્ક સહિત એબીવીપીના 8 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે. એમટીબી આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસ દ્વારા ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી અને 8 થી 9 કલાક સુધી ગોંધીને સરકારી કામમાં રૂકાવટ કરી પીવાનું પાણી પણ નહીં પીવા દેવાયું, દવા પણ ન લેવા દેવામાં આવી. પ્રિન્સિપાલ દ્વારા અરજીમાં એબીવીપીના કાર્યકરો સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અભદ્ર વાણીવિલાસ પણ કર્યો હોવાનો આક્ષેપ છે. એમટીબી આર્ટ્સ કોલેજ દ્વારા 135 ખાલી સીટ સામે 8,000 ઓફર લેટર વિદ્યાર્થીઓને મોકલી આપ્યા હતા અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજ પહોંચ્યા હતા, હોબાળો કર્યો હતો ને જે બાદ એબીવીપીના કાર્યકરોએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલની ઓફિસમાં ધસી આવી વિરોધ નોંધાવ્યો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસને કોલેજમાંથી હટાવી દેવામાં આવ્યા. સાહેબ વિરુદ્ધમાં બહુ જ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જે એમના વિરુદ્ધમાં ષડયંત્ર યોજ્યું હોય તે બાબતનો આ આખું આંદોલન હતું. એ માટે લાગતા વળગતા વિદ્યાર્થી કાર્યકર્તાઓ તથા એમટીબી આર્ટ્સ કોલેજના ક્લાર્ક રાણા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે અને હવે એમાં ફરિયાદ થાય એના માટેની તજવીજ હાથ ધરવામાં આવી. અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ દ્વારા મહીપર યોજનાની પાઇપલાઇનમાં મીટર મૂકવાની હિલચાલ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. પીપાવાવ પોર્ટ સામે સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિક લોકોના સમર્થનમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓ પહોંચ્યા. દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના લોકોએ રજૂઆત કરી. પાછા કંપનીની જવાબદારીમાં આવે છે. આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલા પ્રાયોરિટી આપે છે, બનતી હોય છે, તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે. સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે. આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં. જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઈન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે. ચાલુ દૂધના 5 પગારો એમને રોકી રાખેલા છે અને હાલ 9.95% વધારો આવેલો છે. એમાંથી અમને 6.26% ચૂકવવા કહે છે. જો આ વધારો અમને સાબર ડેરીથી જે ચૂકવવામાં આવેલો છે એ ના મળે તો અમે આગળ આંદોલન કરીશું. અમારે ગઈ સાલ બધી ડેરીઓમાં 18% જેટલું આપ્યું, ત્યારે અહીં 13% ચૂક્યું અને એ વધારે હું આપું છું કરી ના આપે આ લોકોએ. અને અત્યારે ઘણા સમયથી પોત પગારોમાં રોકી રાખ્યા છે અને આ વર્ષે આ ડેરીનું જે 9.95% આવ્યું એ 6.26 લખે ચૂકવે છે. જે સાબર ડેરીએ 9.60 ચૂકવેલું ભાવ વધારો, એ ભાવ વધારોમાંથી અમારે જે HDFC બેંકની લોન ધિરાણ કરેલી હતી એમના કપાતમાં 1,56,000 કપાઈ ગયા છે અને બાકી ગ્રાહકો દૂધ ભરા આપતા નથી. જે લોન લીધેલી છે તે વસૂલાત આપતી નથી, એમાં 5 પગાર રોકાઈ રહ્યા છે. વડોદરા ભરૂચ જતા નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાનું રાજ છે અને વાઘોડિયાથી કપુરાઈ જતા હાઈવે પર ડામર ધોવાઈ ગયો છે. ખડાઓનું સામ્રાજ્ય છવાયું છે અને પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વાહન ચાલકોનું કહેવું છે કે આટલો મસમોટો ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ તેમને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા. રોડ પર ખાડા હોવાના કારણે લાંબો ટ્રાફિક જામ રહે છે અને જેથી લોકોમાં રોષ પણ છે. ज़्यादा परेशानी है सर, रोड कोई नहीं देखता है. अभी फर्स्ट लाइन वैसे पास लेंगे, आगे जाके पुलिस वाले खड़े होंगे फर्स्ट लाइन का चालान करने के लिए कि 5,000 का चालान करेंगे, ये करेंगे. ये गाड़ी को कितना नुकसान होगा ऐसे हाईवे से? बहुत ज़्यादा नुकसान होता है. હું આ રોડ પર રોજે જાઉં છું, પણ આ જે આ ખાડા છે તે રેગ્યુલરલી આ વરસાદને લીધે થઈ જતા હોય તો મેન્ટેનન્સ જે જોઈએ તે થતું નથી. એટલે ટેક્સ આટલો ભરીએ છીએ, ટોલ ટેક્સ ભરીએ છીએ, પણ જે સુવિધા રોડની જે જોઈએ આના લીધે આમ ચાલો હું તો 4 વ્હીલ પર જાઉં છું, પણ આ લોડિંગ ગાડીઓ જે જાય છે એ લોડિંગ ગાડીઓ તમે વિચારો એ લોકોને કેટલો ડેમેજ થતો હશે. ખાડા એમને નહીં દેખાત સરકારને. પ્રજા કેટલી હેરાન છે. ખાલી ગુજરાતમાં વાતો જ છે. હવે ખરેખર ગુજરાતની પણ જનતાએ જાગવું જોઈએ આ ખાડા જોઈને. ઘણી બધી મુશ્કેલી છે. એનું કારણ શું છે? મોસ્ટ ઓફ જે ટ્રાફિક જામ થાય છે ને એમાં 1-2 કલાક અટવાઈ જવાય છે.
સાહેબ સૌથી વધારે નુકસાની એવી છે કે જાંબુઆથી લઈને ઠેક દુમાળ ચોકડી સુધીના આ જ પોઝિશન છે. અમે દિલ્હીમાં દિવસમાં 2 વાર અહીંથી જઈએ છીએ પણ હેરાન થઈએ જ છે. ટ્રાફિકમાં ફસાય એટલે ગયા. હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્રને માત્ર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના પૈસા વસૂલવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય રીતે આપણે ચોમાસામાં જોઈએ છીએ કે રસ્તા પર ખાડા પડતા હોય છે, પરંતુ આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે હાઈવેના દ્રશ્યો છે. અને અહીંયા જોઈ શકાય છે કે હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે જે ભારદારી વાહન ચાલકો છે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અમે કેટલાક જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરી, ટ્રક ચાલકો સાથે વાત કરી, તો તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે તંત્રને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં રસ છે. છેલ્લા 4-6 મહિના જેટલો સમય વીતી ગયો, પરંતુ આ જે હાઈવે છે તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. એના કારણે જે વાહનો છે તેમને નુકસાન તો થાય છે જ, પરંતુ જે વાહન ચાલકો છે તેમને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. અને હાઈવે પર જ્યારે કિલોમીટરો સુધી, લગભગ 5-7 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે, ત્યારે જે સ્થાનિક લોકો પરેશાન થાય છે અને સાથે સાથે હાઈવે પર અટવાયેલા જે વાહન ચાલકો છે તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના સેટેલાઇટ એમસીની વોટર ટ્રીટમેન્ટ પ્લાનના ગેટ પાસે પાઇપલાઇન તૂટી જવાના કારણે છેલ્લા 27 કલાકથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે, અને જેને લઈને શ્યામ એલિગન્સના રહેવાસીઓએ રજૂઆત કરી છે, અને છતાં પણ એમસી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું. શ્યામ એલિગન્સના ગેટ આગળ પાણી નીકળી રહ્યું છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. એક બાજુ વેજલપુરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે, બીજી બાજુ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટી ગઈ છે. લોકોનું કહેવું છે કે રજૂઆતો કર્યા છતાં કામ નથી થતું. મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી. રસ્તા ખૂબ જ ખરાબ છે. અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે. અહીં ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે. મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી, તોય હજી સુધી કામ થયેલું નથી. અને ખૂબ જ રસ્તા ખરાબ છે. આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે. તોય ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કંઈ સાંભળતું છે નહીં. 2-3 દિવસથી પાણીનો બગાડ થાય છે પણ કોઈ સાંભળતું નથી. 3-4 ફરિયાદો કરેલી છે. પીવાનું પાણી છે? પીવાનું છે, નર્મદાનું. મેઇન લાઈન તૂટી ગઈ છે? મેઇન લાઈન તૂટેલી છે, કોઈ સાંભળતું નથી. બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે, જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે. અને અહીંયા આગળ રોડ પણ સાંકડો છે, અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી. કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી. અમદાવાદના સેટેલાઇટ એમસીની વોટર ટ્રીટમેન્ટ પ્લાનના ગેટ પાસે પાઇપલાઇન તૂટી જવાના કારણે છેલ્લા 27 કલાકથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે, અને જેને લઈને શ્યામ એલિગન્સના રહેવાસીઓએ રજૂઆત કરી છે, અને છતાં પણ એમસી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું. શ્યામ એલિગન્સના ગેટ આગળ પાણી નીકળી રહ્યું છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. એક બાજુ વેજલપુરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે, બીજી બાજુ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટી ગઈ છે. લોકોનું કહેવું છે કે રજૂઆતો કર્યા છતાં કામ નથી થતું. મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી. રસ્તા ખૂબ જ ખરાબ છે. અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે. અહીં ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે. મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી, તોય હજી સુધી કામ થયેલું નથી. અને ખૂબ જ રસ્તા ખરાબ છે. આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે. તોય ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કંઈ સાંભળતું છે નહીં. 2-3 દિવસથી પાણીનો બગાડ થાય છે પણ કોઈ સાંભળતું નથી. 3-4 ફરિયાદો કરેલી છે. પીવાનું પાણી છે? પીવાનું છે, નર્મદાનું. મેઇન લાઈન તૂટી ગઈ છે? મેઇન લાઈન તૂટેલી છે, કોઈ સાંભળતું નથી. બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે, જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે. અને અહીંયા આગળ રોડ પણ સાંકડો છે, અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી. કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ભારે હાલાકી છે. રસ્તા પર ખાડાઓના કારણે વારંવાર અકસ્માતનો ભય સતાવે છે. સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના યોગ્ય કામ ન થતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. એટલું જ નહીં, સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વર્ષોથી આવી હાલાકી પડી રહી છે, અને છતાં પણ નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી. અમદાવાદ શહેરમાં વરસાદ પડે ને અમદાવાદીઓ પરેશાન થાય એ વાત તો સમજાય, પરંતુ વરસાદ બાદ પણ જ્યારે પાણી ઓસરે ત્યારબાદ પણ અમદાવાદીઓની મુશ્કેલીમાં ઘટાડો નથી થતો. ઘટાડો
સતત એ કહી શકાય કે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ઘટાડો તો શબ્દ કદાચ નાનો પડે અમદાવાદ મહાનગરપાલિકા માટે. અને આ જોઈ શકો છો વસ્ત્રાલના વિસ્તારો છે જેની અંદર આ પ્રકારના રોડો છે, ત્યાં ક્યાંક સ્ટ્રોમ વોટરની લાઇન, ડ્રેનેજ લાઇનના કામો થયા, પરંતુ ત્યારબાદ જે થવું જોઈએ કામગીરી એ નથી થઈ. તેના કારણે અહીંના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેને પરેશાની થઈ રહી છે. જોડાયા છે સ્થાનિક લોકો. વડીલ, આ કયો વિસ્તાર છે ખાસ કરીને? અને વાત કરીએ એ તો સ્ટ્રોમ વોટર લાઇન વિકાસની વાતો થઈ છે, તો પણ ખરેખર વાસ્તવિકતા શું છે? તમને કેવી પરેશાની થઈ રહી છે? ऐसे ये न्यू विस्तार एरिया आएगा और ये यहाँ विस्तार पुलिस चौकी से लेकर के दशामा का मंदिर है इस रोड पे, और सबसे बड़ा के न्यू विस्तार का अंतिम धाम शमशान धाम आया हुआ है इस रोड पे. और इस रोड की आप कंडीशन देखिए कि इंसान अर्थी लेकर के भी नहीं जा सकता. चुने हुए प्रतिनिधि आते हैं, हाँ हो जाएगा, लेकिन ये कब होगा सब? આ સવાલ છે, ક્યારે થશે? ચૂંટાયેલ પ્રતિનિધિ આવે છે. કાકા અહીંયા આવો, આ બાજુ આવો. અહીંયા રહો છો? કેટલા વર્ષથી રહો છો અહીંયા? 5 વર્ષથી. 5 વર્ષથી. 5 વર્ષમાં આ સ્થિતિ છે કે ડેવલપ થાય છે કે નથી થતું કંઈ? આ ડેવલપ કંઈ થતું નથી. આ રોજ ખોદે છે ને પાછા પૂરે છે ને પાછા ખોદે છે ને પૂરે છે ને. આ બધા દુકાનોવાળા છે, આ બધા એમને ભાડા ભરે છે, બિચારા એમને બેસી રહે. ધંધો થતો જ નથી. ધંધો કશું થતો નથી. ઘરના ભાડા લાઈન ભરે છે. કેટલા વર્ષથી રહો છો અહીંયા? 10 વર્ષ. 10 વર્ષમાં કેવા રસ્તાઓ બસ આરણથી બન્યા અહીંયા? અત્યારે 1 સાલ થઈ ગયો, બેકાર થઈ ગયો. બધા બેકાર થઈ ગયો. તમે રહેતા લાગો છો અહીંયા? કેવી સ્થિતિ હોય છે આ રોડની? આ બહુ ખરાબ પરિસ્થિતિ છે સર. વાહન જતી જતી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને. પડવાનો ચાન્સ વધારે છોકરાને લાવો. શું કરીએ બોલો? કેટલી વાર રજૂ કરી છે પણ કોઈ સુધારો થતો જ નહીં. શું કરવાનું બોલો? ઓકે, જી ચોક્કસ કે માની શકાય કે આ વિકાસનો અંત ક્યારે થશે અને ખાસ કરીને લોકો છે ક્યારે આ મુશ્કેલીમાંથી મુક્ત થશે. કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ. બાવડા ધોળકા હાઈવે ચક્કાજામ કર્યો છે. રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે. ચક્કાજામને લઈને બાવડા પોલીસ, પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. તો પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો અમદાવાદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન અપાયું છે કે પાણી નિકાલ માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડે છે. મુખ્ય રસ્તાઓ પર આ રીતે પાણી ભરાઈ જવાના કારણે લોકોએ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. તો જિલ્લા કલેક્ટરે આ અંગે નિવેદન પણ આપ્યું છે કે જે પણ સમસ્યા છે તેને ઉકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શહેરમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને લોકોએ આ પાણીમાંથી પસાર થવું પડે છે. અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. જો કે તંત્ર દ્વારા હવે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. તો સિવિલ હોસ્પિટલનો ખુલાસો છે. સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો છે કે તબીબ સાથે થયેલી બબાલ અંગે આ ખુલાસો. દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાની જરૂર ન હતી. 1 જ મિનિટમાં એડમિટ કરી દેવાયું હતું. દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું છે અને દર્દીએ દાખલ થવાની ના પાડી હતી. તો બીજી તરફ સિવિલના સર્જને કહ્યું છે કે જે વિડીયોમાં બબાલ થઈ રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો ઇમરજન્સી કોને કહેવાય તે ડોક્ટરને નક્કી કરવાનો હોય છે. જે દર્દી પોતે જ ચાલીને આવ્યો હતો, કોઈ લોહી નીકળવાની પણ સમસ્યા ન હતી, એટલે ઇમરજન્સી હતી જ નહીં. 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી, ફક્ત એને માથામાં વાગેલું હતું. કોઈ બ્લીડિંગ કરતા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે. દર્દી વાતચીત કરતું હતું. દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું. ન બોલવા જોઈએ, પણ આ બાબતમાં એમની સામે કાર્યવાહી લેવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વાયરલ થયેલ વિડીયો મામલે હવે કોંગ્રેસે રાજનીતિ તેજ કરી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લોકગાયક મીરા આહિરને અભિનંદન પાઠવ્યા અને તેમણે કહ્યું છે કે આ ખૂબ જ હિંમતભર્યું કામ છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે સરકાર ખુદ નથી ઈચ્છતી કે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા વધુ સારી રીતે ચાલે. એમણે જે વિડીયો બનાવીને હિંમત કરી છે, આવી હિંમત હરેક વ્યક્તિએ કરવી જોઈએ. એટલે પહેલાં તો હું એમને આ ઉજાગર કરવા માટે સિવિલ હોસ્પિટલના કૌભાંડોમાં ચાલતી વ્યવસ્થાને ઉજાગર કરવા માટે અભિનંદન આપું છું. ભાજપ સરકાર એના ભ્રષ્ટાચારમાં મસ્ત છે અને પ્રાઇવેટ હોસ્પિટલોના હાટડા હાલે અને ધીમે ધીમે સરકારી હોસ્પિટલો જ બંધ થઈ જાય એ પ્રકારની ત્યાં માનસિકતા ચાલે છે.